અમદાવાદ શહેરના ગોમતીપુરામાં રહેતી પરણિત યુવતી સગર્ભા થતા પિયરમાં રહેવા માટે આવી હતી। ગત રવિવારે સાંજના સમયે તેની માતાના મકાનમાં યુવતી બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી। ત્યારે બાથરૂમમાં લગાવેલી હવા ઉજાસ માટેની બારીમાંથી મોબાઈલ વડે કોઈ તેનો વિડીયો ઉતરતો હોય તેવું યુવતીને લગતા તેની નજર ફેરવતા પાડોશમાં રહેતા મોહમ્મદ રિયાઝ મણિયારા હોવાનું જણાઈ આવ્યું હતું। યુવતીએ બૂમાબૂમ કરતા રિયાઝ નાચી ગયો હતો। આ મામલે યુવતીએ પરિવારને જાણ કર્યા બાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોહમ્મદ રિયાઝ મણિયારાની ધરપકડ કરી લીધી છે। ગોમતીપુરાના શમશેરબાગ ખાતે રહેતી પરણિત યુવતીએ બીકોમ સુધી અભ્યાસ કર્યો છે। યુવતી સગર્ભા રહેતા છેલ્લા ઘણા મહિનાઓથી પિયરમાં રહેવા માટે આવી હતી। ગોમતીપુરની ભોગીલાલની ચાલીમાં યુવતી તેના માતા પિતા સાથે રહે છે। ગત રવિવારે સાંજે યુવતી બાથરૂમમાં નાહવા માટે ગઈ ત્યારબાદ બાથરૂમની બારીમાંથી કોઈ તેનો વિડીયો ઉતારી રહ્યો હોવાનું યુવતીને અંદાજો આવ્યો હતો। યુવતીને નજર ફેરવતા પાડોશમાં આવેલા મણિયારવાસની ચાલીમાં રહેતો દેખાઈ આવ્યો હતો, જેથી યુવતીએ તરત બૂમાબૂમ કરતા પરિવારના લોકો એકઠા થઈ ગયા હતા। આ દરમિયાન રિયાઝ નાચી છૂટ્યો હતો। બાદમાં યુવતી અને તેના પરિવારના સભ્યો રિયાઝના ઘરે પહોંચ્યા હતા, પરંતુ રિયાઝ ઘરે હાજરમાં મળી આવ્યો નહોતો, જેથી યુવતીએ પતિ તેમજ ઘરના વડીલોને જાણ કર્યા બાદ આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોહમ્મદ રિયાઝ મણિયારાની ધરપકડ કરી છે।